નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્માય કથાનો 11મો અધ્યાય સાંભળીએ અને સાથે જ પુરુષોત્તમ માસની એક વાર્તા પણ સાંભળીશું. તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી દેજો. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્માય કથાયામ એકાદશો અધ્યાય. શ્રી શિવજીએ મેઘાને આપેલ વરદાન. સુતપુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મેઘાએ પોતાના અંતરાત્માની આજ્ઞા પ્રમાણે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી. મધ્યાહનના આકરા તપમાં મેઘાએ શિવજીનું ઉગ્ર તપ આરંભ્યું. સૂર્ય ગ્રીષ્મ ઋતુ આવતા 5 અગ્નિઓની વચ્ચે હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મુખ બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી, શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સુધી અને તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી, અને આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘા ઉપર પ્રસન્ન થયા અને તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાને દર્શન આપ્યા. મેઘા તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવજીના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચાર થયો. તે ઊભી થઈ અને ભગવાન શિવજીની પૂજા કરી અને સ્તુતિ કરતા કહ્યું કે હે ભોળાનાથ, હે દીનાનાથ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને ચરણે આવે છે, તે હું પણ આપને ચરણે આવી છું. ભક્તોના દુઃખ દૂર કરનાર, સંસારના આવા ગમનનો નાશ કરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શિવે કહ્યું કે હે તપસ્વી, તારી જે ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગે તે આપવા તૈયાર છું. ભગવાન શિવજીનું આ વચન સાંભળી મેઘા બોલી કે હે દીનાનાથ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને પતિ આપો, પતિ આપો. હું પતિ માંગુ છું, પતિ માંગુ છું. મને પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શિવ બોલ્યા કે હે તપસ્વીની, તે 5 વાર પતિની માંગણી કરી છે, તેથી તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. ભગવાન શિવજીનું આ વિચિત્ર વરદાન સાંભળી મેઘા તો સ્તબ્ધ થઈ ગઈ અને તેને ઘણું દુઃખ થયું. તે બોલી કે હે ભોળાનાથ, મેં વરદાનમાં માંગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શિવે કહ્યું કે હે તપસ્વીની, મારા વરદાનમાં કંઈ ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળ રૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું અપમાન કરીશ નહીં. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. અને આમ કહી ભગવાન શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી બ્રહ્મ નારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શિવજીએ મેઘાને આપેલ વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે ગધેડાનો ગોલોકવાસ એ નામની વાર્તા સાંભળીશું. એક હતું ગામ. એ ગામમાં 2 બાઈ રહે. બેયને એવા ગાઢ સખીપણા કે એકઈને જોયા વગર ખાવું ન ભાવે, ન ઊંઘ આવે. અને એ બેમાં એક માલણ અને બીજી કુંભારણ. માલણ ઘણી ભલી અને દયાળુ, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન દક્ષિણા દે. ત્યારે કુંભારણ જીવની ભારે ટૂંકી, કાંઈક આપવાનું નામ પડે ત્યાં તો એને અંધારા આવી જાય. એમ કરતા અધિક માસ આવ્યો. માલણ તો રાજીના રેડ થતી થતી કુંભારણને કહેવા લાગી કે ચાલો વ્રત કરીએ. કુંભારણ બોલી કે મારાથી ભૂખ્યા રહેવાય નહીં. મારે તો કાંઈ વ્રત કરવા નથી. તું તારે કર અને સ્વર્ગ ભોગવવું હોય. માલણે બહુ સમજાવી ત્યારે કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ. પછી વાત આવી દાન દક્ષિણાની તો કુંભારણ બોલી કે પાય પાય કરીને પૈસો ભેગો કર્યો છે, એ તે કાંઈ આપી દેવાય. ગઢપણમાં શું ખાવું? શું શિયાળામાં છાણું ને જુવાનીમાં નાણું? સંઘર્યું કામ આવે.
મારી પાસે તો કાચા માટલા છે, એ હું દક્ષિણામાં દઉં. માલણ બોલી, એ તો ગોળ કરતાંય ગળ્યું. માટલાનું દાન તો અતિ ઉત્તમ. બંને વ્રત આદર્યા. રોજ નદીએ સ્નાન કરવા જાય. બ્રાહ્મણ વાર્તા કરે એ સાંભળે. માલણ પોથી પર પૈસો મૂકે ત્યારે કુંભારણ પોથી પર માટલું પછાડે. જિંદગીમાં કોઈને કાંઈ દીધું ન હતું એટલે માટલું દેતાય સેજેલું ચાલે. માટલું પછાડતા જ ફૂટી જાય. એમ કરતા છેલ્લો દિવસ આવ્યો. માલણ તો વહેલી ઉઠી બગીચામાં હતા એટલા બધાય ફૂલ વીણી લીધા. બજારે જઈને વેચ્યા તો એક સોના મોહર મળી અને એ બ્રાહ્મણને દાનમાં દીધી. પછી હરખાથી સખી પાસે જઈને પૂછવા લાગી કે તું દાનમાં શું દઈશ? ત્યારે કુંભારણ હસતા હસતા બોલી કે કોઈએ કદી ન દીધું હોય એવું દાન દઈશ. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. બિચારાને મોટી આશા કે અમૃત માસનો છેલ્લો દિવસ છે, સારી દક્ષિણા મળશે. એટલે બ્રાહ્મણને આંગણે આવેલો જોઈ કુંભારણ ઘર પછવાડેથી ગધેડો લઈ આવે અને કહ્યું કે લો ગોરભા, આ ગધેડો દીધો તમને દાનમાં. બિચારો બ્રાહ્મણ તો ઢગાય જ ગયો. ગધેડાને તે દાન હોય? માલણ પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય. આવા દાનથી પ્રભુ રીઝે નહીં, રૂઠે. પણ કુંભારણ એકની બે ન થઈ. એ તો ત્રાડ પાડીને બોલી કે દીધું એ દીધું. જો ગરબા ગધેડો ન સ્વીકારે તો ટાટિયા ભાંગી નાખું. બ્રાહ્મણ તો ડરી ગયો. એ ગધેડો લઈને ચાલતો થયો. અડધા રસ્તે જતા ગધેડો ચક્કર ખાઈને પડ્યો. તે તાત્કાળ એના પ્રાણ છૂટી ગયા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી વાતો કરી રહ્યા છે ત્યાં ગધેડો દેખાયો. ગધેડાને જોઈને લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ, ગધેડો અહીં ક્યાંથી? ત્યારે પ્રભુ હસતા હસતા બોલ્યા કે દાનમાં આવ્યો છે. મળેલું દાન તો હંમેશા આંખ માથા પર ચડાવવું જ પડે. જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે. આ બાજુ મૃત્યુલોક પર વ્રત પૂર્ણ થયા પછી માલણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ પ્રભુ, મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે એવું મને ફળ આપજો. તત્કાળ એના ઘરમાં સોના મહોરનો વરસાદ થયો અને માલણની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને ગદગદ હૈયે પ્રભુનો આભાર માનવા લાગી. અહીં કુંભારણે પણ એવી જ પ્રાર્થના કરી. પણ આ શું? પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડાના લીંડા વરસવા લાગ્યા. જોત જોતામાં તો ઓસરી અને ફળિયું ભરાઈ ગયું. કુંભારણ તો બેબાકડી થઈ ગઈ. દોડતી પોતાની સખી પાસે જઈને કહ્યું કે ગજબ થઈ ગયો. ફળ મળવાની તો વાત દૂર રહી, આ તો ગધેડાના લીંડા વરસે છે. માલણ કુંભારણના ઘેરે આવી. એણે પ્રભુને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા. કુંભારણને સત્ય સમજાવ્યું અને એણે આજીવન પુરુષોત્તમ વાસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. માલણે આખી જિંદગી સુખ ભોગવ્યું અને સદૈવ વૈકુંઠ પામી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા માલણને ફળ્યા એવું આપનું વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે માણસને તેના કર્મો અને દાન પાછળના ભાવ મુજબ જ ફળ મળે છે. માલણે શુદ્ધ ભાવથી ભક્તિ કરી તો તેને સુખ સમૃદ્ધિ મળી. જ્યારે કુંભારણે કચવાતા મને અને અપમાનિત ભાવે દાન કર્યું તો તેને તેવું જ ખરા ફળ મળ્યું. ઈશ્વર દાનની કિંમત નહીં પણ આપનારના હૃદયનો ભાવ જુએ છે. જેવો ભાવ એવી ભક્તિ અને જેવા કર્મ એવા ફળ. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.